નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર પરાસર મોઢ. હું શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ખાતે અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. ગુજરાતના તમામ યુનિવર્સિટીમાં BSc સેમ 5માં જે સિમેટ્રી મોલેક્યુલર સિમેટ્રી જે ટોપિક છે એના વિશે મારે આજે ચર્ચા કરવી છે. આજના પાર્ટ 1ના વિડીયોમાં મારે અણુના આકાર, સમમિતિ તત્વો, સમમિતિ ક્રિયાઓ તથા મુખ્ય બ્રહ્માંડ વિશેની માહિતી આપી છે. મિત્રો, સિમેટ્રી શું છે? તો દરેક વ્યક્તિને સુંદરતા ગમતી હોય છે. સુંદરતા ક્યાંથી પરિણમે? તો સુંદરતા નિયમિતતામાંથી પરિણમતી હોય છે. કુદરતમાં પણ અમુક સંયોજનો ચોક્કસ પ્રકારની ગોઠવણી ધરાવતા હોય છે. દરેક સંયોજનો વધતા ઓછા પ્રમાણમાં પોતાની નિયમિતતા અથવા તો સમમિતિ ધરાવતો હોય છે. અણુ વિશેની જ્યારે કલ્પના કરવી હોય ત્યારે કલ્પના દ્વારા જ સમમિતિનો અભ્યાસ આપણે કરી શકીએ. હવે મિત્રો, કલ્પના અને ધારણા બંને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. ધારણા તેના માટે કરી શકાય કે જે વ્યક્તિ અથવા તો વસ્તુને મેં પહેલે ક્યારેય જોઈ જ ના હોય તો એના વિશે હું ધારણા કરી શકું. પણ કલ્પના કોના માટે કરી શકાય? તો કલ્પના કે જે વસ્તુને મેં પહેલાં જોયેલી છે, વસ્તુ અથવા વ્યક્તિને પહેલાં જોયેલી છે, ત્યારબાદ એના વિશેની વાત જ્યારે મારા મગજમાં આવે ત્યારે મને એના વિશેનો ખ્યાલ મગજમાં આવે તો એને કલ્પના કરી કહેવાય. ધારો કે હું સચિન તેંડુલકરની વાત કરતો હોઉં અને તમારા મગજમાં સચિન તેંડુલકરનો ચહેરો ઉપસ્થિત થાય કે તો એને કલ્પના કરી કહેવાય. સમમિતિ જે છે એ કલ્પનાનો વિષય છે. જ્યારે હું કોઈ અણુની વાત કરું ત્યારે તમને તેના આકાર વિશેનો ખ્યાલ તમારા નજર સમક્ષ આવે તેવો તમે સિમેટ્રીને સારી રીતે સમજી શકો. આજે આપણે જે વાત કરવી છે એમાં અણુના આકાર વિશે તથા સમમિતિ તત્વો, સમમિતિ ક્રિયા વિશે થોડી વાત કરવી છે. કુદરતમાં જે સમમિતિ જે આપણને દેખાય છે એમાં આજે ઉદાહરણ આપ્યું છે, એમાં બટરફ્લાયનું, પતંગિયાનું ઉદાહરણ છે. એ પણ પોતાની સિમેટ્રી ધરાવતો હોય છે. ત્યારબાદ બીચ પર જોવા મળતા જે વિવિધ પ્રકારના છીપલા જે છે એ પણ પોતાની ચોક્કસ સિમેટ્રી ધરાવતા હોય છે. કુદરતમાં જે આપણે ઘણા બધા પ્રાણીઓ વિશે આપણે જોતા હોઈએ છીએ તો પ્રાણી પણ પોતાની સિમેટ્રી ધરાવતા હોય છે. એમાં એલિફન્ટ, ટાઈગર વગેરે ઉદાહરણ મેં તમને બતાવ્યા છે અહીંયા સ્ક્રીન પર. ત્યારબાદ હવે આપણે જે ટોપિક પર ચર્ચા કરવાની છે એમાં અણુના આકાર કેવા હોઈ શકે. આપણે જે સિમેટ્રીની અંદર હાલના પૂરતા જે અભ્યાસ કરવાનો છે એમાં અણુના વિવિધ આકારો વિશે જોઈએ તો કયા કયા આકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો આકાર છે રેખીય, ત્યારબાદ કોણીય આકાર, ત્યાર પછી સમતલીય ત્રિકોણ, ત્યાર પછી ત્રિકોણીય પિરામિડ, પછી ત્રિકોણીય બાયપિરામિડ, સમતલીય ચોરસ, ચોરસ પિરામિડ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય વગેરે આકારનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આને વિસ્તારથી આપણે જોઈએ તો પહેલો રેખીય આકાર છે. મિત્રો, અહીં એક અણુનું ઉદાહરણ આપ્યું છે, HCl નો અણુ છે જે પોતે રેખીય આકાર ધરાવે છે. H અને Cl બંને એક સીધી રેખામાં જોડાયેલા છે, તેથી એનો આકાર રેખીય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. CO2 અણુ જે છે એ પોતે પણ રેખીય આકાર ધરાવતો હોય છે. હવે HCl પણ રેખીય આકાર ધરાવે છે, CO2 પણ રેખીય આકાર ધરાવે છે. તો બંને વચ્ચે ભેદ એટલો છે કે HCl એ અસમમિત રેખીય આકાર ધરાવે છે જ્યારે CO2 સમમિતીય રેખીય આકાર ધરાવે છે. કારણ કે H અને Cl બંને દિશામાં અલગ અલગ પરમાણુ આવેલા છે. જ્યારે CO2માં આપણે જોઈએ CO2માં Cને કેન્દ્રમાં રાખીને જોઈએ તો બંને સાઈડ O પરમાણુ આવેલા છે, તેથી તેને સમમિતીય રેખીય આકાર ધરાવે છે તેમ કહી શકાય. અને HCl રેખીય આકાર ધરાવે છે, અસમમિતીય રેખીય આકાર ધરાવે છે તેમ કહી શકાય. કોણીય આકારની ચર્ચા કરીએ તો અહીંયા એક H2O નું ઉદાહરણ લઈને તમને બતાવવામાં આવ્યું છે કોણીય આકાર માટે. તો કોણીય આકાર એટલે V આકારનો જે શેપ બને છે એને આપણે કોણીય આકાર તરીકે કહીએ છીએ. H2Oમાં 3 પરમાણુ આવેલા છે, H, O અને H, જે પોતે કોણીય આકાર ધરાવે છે. ત્યાર પછી સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ માટે જે આપણે ઉદાહરણ જોઈએ છીએ એમાં BCl3 નું ઉદાહરણ છે. એમાં AB3 પ્રકારના ત્રિકોણ તરીકે આપણે ઓળખીએ છીએ. સમતલીય ત્રિકોણની અંદર BCl3 એમાં BCl3ના 4 પરમાણુ એક જ સમતલમાં આવેલા છે અને એ ત્રિકોણ જેવો શેપ ધરાવતા હોવાથી આપણે એને સમતલીય ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડમાં 3 પરમાણુ, એમાં NH3 નું ઉદાહરણ આપણે વધારે લઈશું તો
તો NH3માં 3H પરમાણુ સમતલમાં આવેલા છે, જ્યારે N પરમાણુ સમતલથી ઉપર રહેલો છે, તેથી તેને ત્રિકોણીય પિરામિડ જેવી રચના કરે છે, તેથી તેને ત્રિકોણીય પિરામિડ આકારનો અણુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, BCl3નો જે ઉદાહરણ આપણે જોયું એમાં હું બીને થોડોક ઉપર ખેંચી લઉં તો 3Cl પરમાણુ સમતલમાં રહે અને બી પરમાણુ ઉપરના જ ભાગમાં આવે, તો સમતલીય ત્રિકોણમાંથી એ રચના ત્રિકોણીય પિરામિડ આકારની રચના આપણને ત્યાં જોઈ શકાય. ત્યાર પછીનો એક આકાર છે ત્રિકોણીય બાયપિરામિડ. આપણે BCl3નું ઉદાહરણ જોયું, એ સમતલીય ત્રિકોણ હતો. હવે સમતલીય ત્રિકોણ જે છે એના ઉપરના ભાગમાં અને સમતલના નીચેના ભાગમાં જો બે પરમાણુ ગોઠવાયેલા હોય તો એ ત્રિકોણીય બાયપિરામિડ જેવો આકાર ધરાવતો હોય છે. ત્રિકોણીય બાયપિરામિડનો આકાર અહીંયા તમારી સ્ક્રીન સમક્ષ તમે જોઈ શકો છો. ત્યાર પછી સમતલીય ચોરસ. મોસ્ટ કોમન એક્ઝામ્પલ છે PTCl4. PTCl4માં PTની આજુબાજુ 4Cl પરમાણુ એક જ સમતલમાં, PT સાથે 4Cl પરમાણુ એટલે કે ટોટલ 5 પરમાણુ એક જ સમતલમાં આવેલા છે અને ચોરસ જેવો શેપ છે એનો, એટલે તેને સમતલીય ચોરસ રચના તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી ચોરસ પિરામિડ. PTCl4 જે 4-5 પરમાણુ સમતલમાં હતા એની ઉપર સમતલની બહાર એક પરમાણુ જો ગોઠવાયેલો હોય તો એ રચના ચોરસ પિરામિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે અહીંયા XCOF4 એનું ઉદાહરણ બતાવેલું છે. બાજુ તમારી સ્ક્રીન પર તમે જુઓ, બાજુની જે સ્ક્રીન છે એમાં ઉપરથી જોતા, O તરફથી જોતા તમને સમતલીય ચોરસ જેવો જ દેખાશે અને ચોપણ રચના છે ચોરસ પિરામિડની. ત્યાર પછી અષ્ટફલકીય રચના જે છે એના માટે SF6નું ઉદાહરણ કોમન છે. મિત્રો, આગળ મેં વાત કરી તમને કે અહીંયા SF6માં S અને 4F પરમાણુ સમતલમાં છે, એક F પરમાણુ સમતલના ઉપરના ભાગમાં અને બીજો F પરમાણુ સમતલની નીચેના ભાગમાં છે અને અષ્ટફલકીય રચના અહીંયા જોવા મળે છે. બાજુના તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, બાજુની આકૃતિમાં તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો, કલ્પના કરશો તો બે ત્રિકોણીય પિરામિડ ઉપર નીચે જ્યારે ગોઠવાયેલા હશે ત્યારે એ રચના તમને અષ્ટફલકીય રચના તરીકે તમે ઓળખી શકાશે. ત્યાર પછી સમચતુષ્ફલકીય માટે CH4 મિથનનું ઉદાહરણ છે. આગળ મેં વાત કરી ત્રિકોણીય પિરામિડ જે રચના છે એની ઉપર એક પરમાણુ ઉપર ગોઠવેલો હોય. તમે આગળ NH3નું ઉદાહરણ મેં તમને બતાવ્યું, તો NH3 ઉપર એક પરમાણુ ઉપરના દિશામાં ગોઠવાયેલો હોય તો એ રચના બને છે સમચતુષ્ફલકીય. અહીંયા બાદ સ્ક્રીન પર તમને અલગ અલગ એંગલથી આ રચના કેવી જોવા મળે છે એ તમને બતાવવામાં આવ્યું છે. હવે આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ સમમિતિ તત્વ અને સમમિતિ ક્રિયા. સમમિતિ તત્વ કોને કહેવાય? રેખા, બિંદુ, સમતલ વગેરે જેવા ભૌમિતિક સમઘટકો લેવામાં આવે અને એની ઉપર સમમિતિ વિધિ કરવામાં આવે તો એને સમમિતિ તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. સમમિતિ ક્રિયા કોને કહેવાય? તો સમમિતિ ક્રિયા એને કહેવાય કે કોઈ વસ્તુ કે અણુ પર એવી વિધિ કરવામાં આવે કે જેથી મળતું નવું બંધારણ એ મૂળ બંધારણને સમતુલ્ય અથવા અભિન્ન હોય તો તેવી વિધિને સમમિતિ ક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, પહેલી જે મૂળ રચના જે તમારી છે એના ઉપર તમે કોઈ પણ પ્રકારની ક્રિયા કરો અને તમને મૂળ રચના જેવું અથવા તો મૂળ રચના જેવું એટલે કે સમતુલ્ય અથવા તો મૂળ રચના પાછી મળતી હોય અને એ ક્રિયાને આપણે સમમિતિ ક્રિયા કહીએ છીએ. તો કઈ કઈ વિધિ કરવાની? તો પહેલાં એના પર ભ્રમણની વિધિ એટલે એને રોટેશન કહીએ છીએ, ઉત્ક્રમણની વિધિ એટલે કે એને ઇન્વર્જન તરીકે ઓળખીએ છીએ, રિફ્લેક્શન પરાવર્તનની ક્રિયા અને ભ્રમણ અને પરાવર્તન આ પ્રકારની વિધિ એમાં કરીએ અને આપણને જો મૂળ રચના જેવી જ રચના પ્રાપ્ત થતી હોય એટલે કે સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો આપણે એને સમમિતિ ક્રિયા તરીકે છે એમ કહી શકાય. સમમિતિ તત્વ અને સમમિતિ ક્રિયા અહીંયા એક બ્લોક બતાવેલો છે. એમાં આપણે સમમિતિ તત્વ કયા કયા છે, સંજ્ઞા કઈ અને સમમિતિ ક્રિયાઓ વિશે આપણે વાત કરીએ. પહેલી ક્રિયા મેં આગળ આપણે જોયું કે ભ્રમણની ક્રિયા. તો ભ્રમણની ક્રિયા જ્યારે કરતા હોઈએ ત્યારે એને કહીએ છીએ યોગ્ય ભ્રમણ અક્ષ. એની સંજ્ઞા છે CN, જ્યાં N એટલે તમે કેટલા ડિગ્રીનું રોટેશન કરો છો એના આધારે N નક્કી કરવામાં આવે છે. તો સમમિતિ ક્રિયામાં કેટલી કરવાની? તો કે અક્ષ ઉપર 2π/9 જેટલું ભ્રમણ કરવામાં આવે અને આપણને સમતુલ્ય રચના મળે તો એ ક્રિયા કરી કહેવાય.
અહીંયા મિત્રો જ્યાં તમને સમમિતિ ક્રિયા બતાવેલી છે એ બધામાં છેલ્લે આપણો મેઇન ઇન્ટેન્શન એ છે કે સમતુલ્ય અથવા અભિન્ન રચના મળવી જોઈએ. સમતુલ્ય અને અભિન્ન રચના મળે ત્યારથી આપણે ક્રિયા કરવાની બંધ કરીએ અને આપણે કેટલા ડિગ્રીનું રોટેશન કર્યું, કેટલું પરાવર્તન કર્યું અને એને નોંધવામાં આવે છે અને આમાં કહી શકાય કે આમાં આટલા સમમિતિ તત્વો હાજર છે એવું કહી શકાય. તો યોગ્ય ભ્રમણકની વાત કરી તો 2π/n જેટલું ભ્રમણ કરવાનું. સમમિતિ તલ કોને કહેવાય? તો એને આરસી તલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એનો સંજ્ઞા છે સિગ્મા. સમતલમાં પરાવર્તન કરવાથી આપણને મૂળ રચના અથવા તો સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો એને સિગ્મા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજું સમમિતિ તત્વ છે સમમિતિ કેન્દ્ર. કેન્દ્રના બિંદુમાંથી આપણે ઉત્ક્રમણની વિધિ કરીએ અને બીજા છેડે આપણને એવો જ પરમાણુ પ્રાપ્ત થતો હોય અથવા તો સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો એને આપણે સમમિતિ કેન્દ્ર આઈ હાજર છે એવું આપણે એને કહી શકીએ. અયોગ્ય ભ્રમણક, અહીંયા દેખાતું નથી સ્ક્રીન પર પણ લખ્યું છે અયોગ્ય ભ્રમણક. એની સંજ્ઞા છે SN. મિત્રો યોગ્ય પ્રમાણક અને અયોગ્ય પ્રમાણક બંને વચ્ચેનો ભેદ એટલો છે કે પહેલા યોગ્ય પ્રમાણકમાં આપણે 2π/n જેટલું ભ્રમણ કરતા હતા અને ડાયરેક્ટ આપણને સમતુલ્ય અથવા તો અભિન્ન અથવા મૂળ રચના પ્રાપ્ત થતી હતી તો આપણે એને યોગ્ય પ્રમાણક હાજર છે એવું કહેતા હતા. જ્યારે અયોગ્ય પ્રમાણકની અંદર તમે જોશો તો અક્ષ ઉપર 2π/n જેટલું ભ્રમણ કરવાનું, ત્યાર પછી પરાવર્તન કરવાનું અને આપણને સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થતી હોય તો આપણે એમાં અયોગ્ય ભ્રમણક SN હાજર છે એવું એને કહી શકીએ. એટલે કહેવાનો મતલબ અયોગ્ય ભ્રમણકમાં ભ્રમણ પ્લસ પરાવર્તન ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ. ત્યાર પછી તદેવ વિધેય. તદેવ વિધેય કોને કહેવાય? તો અણુની મૂળ રચના આપતી વિધિ હોય એને તદેવ વિધેય કહેવામાં આવે છે. એની સંજ્ઞા ઈ સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે યોગ્ય ભ્રમણકની આપણે ધીરે વાત કરીએ તો યોગ્ય ભ્રમણક કોને કહેવાય? તમે સ્ક્રીન પર જુઓ H2O ઉદાહરણ લઈ અને સમજાવવામાં પ્રયત્ન કરેલ છે. તો H2Oમાં HOH નીચે નંબરિંગથી આપણે એને ઓળખી શકીએ છીએ. H પહેલા નંબરનો H અને ઓની બીજી સાઈડ જે છે એ સેકન્ડ નંબરનો H છે. હવે આની પર મારે ભ્રમણની ક્રિયા કરવી છે. હું ભ્રમણની ક્રિયા કરીશ તો O પરમાણુથી હું ધીરે ધીરે ફેરવતો જઈશ, પરમાણુને ફેરવતો જઈશ અને મને એના જેવી જ રચના પ્રાપ્ત કરશે તો એમાં યોગ્ય ભ્રમણક હાજર છે એવું કહી શકાય. અહીંયા તમે જુઓ તો O પરમાણુથી H પરમાણુને ફેરવીશ તો સેકન્ડ નંબરનો H પરમાણુ સમતલના પાછળના ભાગમાં થઈ અને ધીરે ધીરે 180 ડિગ્રી સુધી ભ્રમણ કરતાં કરતાં જઈશ તો 180 ડિગ્રીનું ભ્રમણ પૂરું થશે ત્યારે પાછો મને પોતાની જગ્યાએ મળશે. અહીંયા તમે જુઓ પહેલી રચના જે છે અને બીજી રચના બંને રચના દેખાવમાં સરખી છે પણ એને નંબરિંગ કરવાથી આપણને ખબર પડે કે આમ જોવા જઈએ તો પહેલી રચના અને બીજી રચના એ અલગ છે. કારણ કે પહેલી રચનામાં 1 નંબરનો પરમાણુ તમે જોશો તો તમારી ડાબી બાજુ અને 2 નંબરનો પરમાણુ જમણી બાજુ છે. 180 ડિગ્રીનું ભ્રમણ કરવાથી તમે જોઈ શકો છો કે 1 નંબરનો પરમાણુ એ જમણી બાજુ અને 2 નંબરનો પરમાણુ જે છે એ ડાબી બાજુ આવેલો છે. તો મિત્રો સમતુલ્ય રચના વિશે આપણે ખ્યાલ મેળવી શકીએ કે સમતુલ્ય રચના એટલે એવી રચના છે કે જેને નંબરિંગ કર્યા વગર આપણે ઓળખી શકીએ નહીં. નંબરિંગ કરો તો મેં અહીંયા નંબરિંગ કરેલું છે તો તમને ખ્યાલ આવે કે આની અંદર 180નું ભ્રમણ થયું છે. બાકી આપણે એને ઓળખી શકીએ નહીં કે આને 180નું ભ્રમણ કર્યું છે કે 360 ડિગ્રીનું આપણે એમાં ભ્રમણ કર્યું છે. ફરી સેકન્ડ નંબરની રચનામાંથી ફરી 180 ડિગ્રીનું ભ્રમણ કરીશું તો મૂળ રચના જેવી જ રચના આપણને પાછી મળે છે. નીચેના ત્રીજા નંબરના ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ નંબરનો પરમાણુ પહેલી રચના અને ત્રીજા નંબરની રચના જે બંને સરખી છે. તો પહેલા નંબર અને ત્રીજા નંબરની રચના જે છે એને અભિન્ન રચના તરીકે ઓળખીએ છીએ, જ્યારે પહેલા નંબરની રચના અને બીજા નંબરની રચના જે છે એને સમતુલ્ય રચના તરીકે ઓળખીએ છીએ. ટોટલ 180 અને 180 360 ડિગ્રીનું ભ્રમણ કરવાથી આપણને મૂળ રચના પાછી મળે છે. એટલે કે કહી શકાય કે તદેવ વિધેય પણ આની અંદર હાજર છે. આગળ આપણે જોયું હતું કે 2π/n જેટલું 2 × π એટલે કે 180/n
તો 2π/n એટલે 180/n. તો n એ શું બતાવે છે? ધારો કે અહીંયા મેં તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર કે H2 અણુની અંદર 180 ડિગ્રીનું ભ્રમણ કર્યું. તો અહીંયા હું મૂકી શકું કે 360/180 એટલે કે 2π/n. તો 360/180 મને જવાબ મળ્યો કે 2. એટલે કે આમાં કહેવાય કે C2 ભ્રમણકક્ષ હાજર છે એવું આપણે એમાં કહી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે યોગ્ય ભ્રમણકક્ષનું. અહીં જે અણુ બતાવ્યો છે, અગાઉ આપણે શેપ વિશે વાત કરી. હવે હું તમને કહું કે BCl3 નો અણુ લઈએ તો એમાં કયો આકાર હશે? તો સમતલીય ત્રિકોણ આકારનો અણુ અહીંયા હાજર છે. અહીંયા તમે જુઓ સમતલીય ત્રિકોણ, એક પરમાણુ, બીજો પરમાણુ અને ત્રીજો પરમાણુ ગ્રીન કલરના સિમ્બોલથી આપણે બતાવ્યું છે, પહેલો, બીજો અને ત્રીજો પરમાણુ. પહેલા અને બીજા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 120 ડિગ્રી. બીજા અને ત્રીજા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? 120. પહેલા અને ત્રીજા પરમાણુ વચ્ચેનું અંતર તો કે 120. ટોટલ અંતર થશે 360 ડિગ્રી. હવે મારે અહીંયા ભ્રમણ વિધિ કરાવી છે, તો હું વચ્ચેનો જે મિડલનો પરમાણુ છે એ પરમાણુને અક્ષ તરીકે લઈ, પરમાણુમાંથી પસાર થતી અક્ષ લઈ અને હું એને રોટેશન કરાવીશ. તો 120 ડિગ્રીનું રોટેશન કરાવવાથી શું પ્રાપ્ત થાય છે? તો કે 1 નંબરનો પરમાણુ બીજા નંબરના પરમાણુનું સ્થાન લેશે, બીજા નંબરનો પરમાણુ એ ત્રીજા નંબરના પરમાણુનું સ્થાન લેશે અને ત્રીજા નંબરનો પરમાણુ એ પહેલા નંબરનું સ્થાન લેશે. આપણે ઘરમાં 3 પાંખવાળા પંખા જોઈએ છે, તો એની અંદર પણ આ પ્રકારના અણુ તરીકે આપણે એની કલ્પના કરી શકીએ કે એ પણ BCl3 અથવા તો AB3 પ્રકારનો સમતલીય ત્રિકોણ અણુ છે. હવે એની અંદર ફરીવાર 120 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે તો બીજા નંબરની જે આકૃતિ તમે જોઈ શકો છો એની અંદર પહેલા નંબરનો પરમાણુ એ ક્યાં જશે? તો કે બીજા નંબરના પરમાણુ પર, બીજા નંબરનો ત્રીજા નંબર પર જશે અને ત્રીજા નંબરનો પહેલા નંબર પર જશે. એમ કરતાં 120 ડિગ્રીનું ભ્રમણ કરીશું એટલે ટોટલ ભ્રમણ તમે પહેલી અને બીજી રચના જે છે એમાં 120 ડિગ્રીનું ભ્રમણ, બીજામાંથી આપણે ત્રીજા નંબરની રચના તરફ જઈએ એટલે કુલ 240 ડિગ્રીનું ભ્રમણ થાય છે અને ત્રીજા નંબરમાંથી ચોથા નંબર પર જઈએ તો ટોટલ 360 ડિગ્રીનું ભ્રમણ આપણે કર્યું એમ લાગે છે. હવે તમે જુઓ સ્ક્રીન પર તો પહેલા નંબર અને ચોથા નંબર તથા બીજો નંબર અને ત્રીજો નંબર એ બંને નંબરની અંદર તમે જુઓ તો પહેલો અને ચોથો એ અભિન્ન રચના તરીકે કહેવાય, કારણ કે પોતે મૂળ રચનામાં પોતે પાછો ફરે છે. અને બીજી રીતે તમે જોશો તો અહીંયા નીચે બતાવ્યું છે સ્ક્રીન પર કે કુલ 360 ડિગ્રીનું ભ્રમણ. તો 360 ડિગ્રીનું આપણે ભ્રમણ કર્યું તો એટલે કે અણુ પોતે ફરીને પોતાની જગ્યા પર પાછો આવી ગયો, એટલે આપણે એને અભિન્ન રચના તરીકે પણ ઓળખીએ છીએ. હવે પહેલા નંબરની રચના અને બીજા નંબરની રચના એ સમતુલ્ય છે. બીજા નંબરની રચના અને ત્રીજા નંબરની રચના એ સમતુલ્ય રચના કહેવાય, કારણ કે પરમાણુ તમને નંબરિંગ વગર તમે ઓળખી શકો નહીં કે એનું ભ્રમણ થયું છે કે નથી થયું, સમમિતિ ક્રિયા થઈ છે કે નહીં, એ આપણે નંબરિંગ વગર ઓળખી શકતા નથી. નંબરિંગ કરવાથી જ આપણે ઓળખી શકીએ છીએ. એટલે પહેલા નંબર અને બીજા નંબરનો અણુ, બીજા નંબર અને ત્રીજા નંબરનો અણુ એ સમતુલ્ય રચના છે, જ્યારે પહેલા નંબર અને ચોથા નંબરનો અણુ પોતાની જગ્યા પર એટલે કે અભિન્ન મૂળ રચના પોતે જ ત્યાં છે. NH3 અણુની વાત કરીએ આપણે. અહીંયા સ્ક્રીન પર તમને NH3 એટલે કે આનો આકાર કેવો થશે? તો કે આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડ આકાર. N પરમાણુ સમતલની ઉપર છે, બાકીના 3 H પરમાણુ એ સમતલમાં આવેલા છે. હવે એનમાંથી પસાર થતી અક્ષ જે છે એ અક્ષમાંથી 120 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે ત્યારે H પહેલા નંબરનો H પરમાણુ બીજા નંબર પર, બીજા નંબરનો H પરમાણુ ત્રીજા નંબર પર જશે અને ત્રીજા નંબરનો H પરમાણુ પહેલા નંબર પર જશે. એટલે ટોટલ 120નું ભ્રમણ. ત્યાર પછી બીજા નંબર પર જઈશું તો ફરી 120નું ભ્રમણ એટલે 240 અને ફરી 120નું ભ્રમણ એટલે 360નું ભ્રમણ પૂર્ણ થશે. એટલે આપણને એ મૂળ રચના પાછી મળશે. હવે બીજા એક સમમિતિ ક્રિયાની આપણે વાત કરીએ તો સમમિતિ તલ. મિત્રો, ભ્રમણ વિશે એટલે કે અણુને તમારે રોટેટ કરવાનો છે, ભ્રમણ કરાવવાનું છે અને સમતુલ્ય અથવા અભિન્ન રચના મેળવવાની છે. હવે બીજા નંબરનો જે સમમિતિ ક્રિયા છે એ પરાવર્તનની ક્રિયા. પરાવર્તન સમમિતિ તલ એટલે આપણે એને RC તલ તરીકે ઓળખીએ છીએ. વચ્ચે મિરર ઇમેજ લઈએ
અને મિરર ઇમેજ લેવાથી આપણને જો સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો એમાં આરસી તલ એટલે કે સમમિતિ તલ હાજર છે, સિગ્મા હાજર છે એવું આપણે કહી શકીએ. તો કેવી રીતે દર્શાવી શકાય? અહીંયા H2O અણુનું ઉદાહરણ લીધું છે. મિત્રો H2O નો આકાર કેવો છે? તો કોણીય આકાર. 2 H પરમાણુ નીચે છે અને 1 O પરમાણુ ઉપર છે. હવે એ બંને H2O અણુને દુભાગતો એક આરસી તલ લેવામાં આવે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર બ્લુ કલરની લાઇનથી બતાવેલો છે આરસી તલ. તો એ આરસી તલ લેવામાં આવે તો H1 પરમાણુની મિરર ઇમેજ આપણને આ બાજુ મળશે, H2 પરમાણુની મિરર ઇમેજ આપણને આ બાજુ મળશે. એટલે કે બંને બાજુ આપણને સરખા પ્રમાણમાં સરખા અંતરે પરમાણુ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે કહી શકીએ કે આની અંદર સિગ્મા હાજર છે. પરાવર્તનની ક્રિયા કરી તો શું થયું? પહેલા નંબરની રચનામાંથી 1 નંબરનો પરમાણુ 2 નંબરના સ્થાન પર જતો રહ્યો. મિરર મૂકવાથી આપણને એની ઇમેજ આ પ્રમાણે દેખાવણી. તો પહેલા નંબરનો પરમાણુ બીજા નંબર પર ગયો અને બીજા નંબરનો પરમાણુ એ પહેલા નંબર પર ગયો. તો એમાં સમમિતિ તલ હાજર છે એવું કહી શકાય. સમમિતિ કેન્દ્ર ઉત્ક્રમણ. ઉત્ક્રમણની ક્રિયાવિધિ અહીંયા H2O2 નું ઉદાહરણ લઈને સમજાવેલું છે. અહીંયા H પરમાણુ, O અને H પરમાણુ. હવે મેં અગાઉ વાત કરી કે કોઈ એક કેન્દ્રથી સરખા અંતરે વિરુદ્ધ દિશામાં આપણને પરમાણુ પ્રાપ્ત થતો હોય, એના જેવી જ રચના પ્રાપ્ત થતી હોય તો આપણે એને ઉત્ક્રમણ તરીકે અથવા તો કે સમમિતિ કેન્દ્ર I હાજર છે એવું આપણે એને દર્શાવી શકીએ, કહી શકીએ. તો અહીંયા H2O2 અણુનું ઉદાહરણ જ્યારે અહીંયા આપણે લીધું છે તો O પરમાણુની બોન્ડની વચ્ચેના ભાગમાં એક બિંદુ પસંદ કરીએ તો H1 નંબરનો હાઇડ્રોજન પરમાણુ અને 2nd નંબરનો હાઇડ્રોજન પરમાણુ બંને બિંદુની વિરુદ્ધ દિશામાં સરખા અંતરે આવેલા છે. તો એની અંદર કહી શકાય કે આપણને ત્યાં I મૂકવાથી, પોઈન્ટ મૂકવાથી આપણને બંને બાજુ સરખા અંતરે સરખા પરમાણુ આપણને પ્રાપ્ત થાય છે. તેથી એની અંદર ઉત્ક્રમણ એટલે કે સમમિતિ કેન્દ્ર I હાજર છે એવું કહી શકાય. બંને વચ્ચે ભેદ શું પડે છે? તો પહેલા નંબરની રચના તમે જોશો ત્યાં એક પોઈન્ટ પરથી નીચેના ભાગમાં પ્રથમ નંબરનો H પરમાણુ છે, જ્યારે ઉપરના ભાગમાં બીજા નંબરનો H પરમાણુ છે. ઉત્ક્રમણની ક્રિયાવિધિ થશે તો પહેલા નંબરનો H પરમાણુ ઉપરના ભાગમાં જશે અને બીજા નંબરનો પરમાણુ Oની નીચેના ભાગમાં જશે. તો આને છેલ્લે અંતમાં આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો આપણે એને કહી શકાય કે સમમિતિ કેન્દ્ર I હાજર છે. નવું આપણું સમમિતિ ક્રિયા છે અયોગ્ય ભ્રમણ. અક્ષ ઉપર 2π/n જેટલું ભ્રમણ કરવાનું અને તેના લંબરૂપ તલમાંથી પરાવર્તન કરવામાં આવે અને આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો એની અંદર અયોગ્ય ભ્રમણક હાજર છે એવું આપણે કહી શકીએ. અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે તમને બતાવવામાં સ્ક્રીન પર દેખાઈ શકે છે. A અને B પરમાણુ તમે જુઓ બંને ખૂબ જ દૂર આવેલા છે. C અને D પરમાણુ એ બંને નજીક એકબીજાની નજીક આવેલા છે. હવે એની અંદર આ AB4 એટલે કે ચતુષ્ફલકીય આકાર જેવું અહીંયા દેખાઈ શકે છે. કલ્પના કરશો તો તમને ચતુષ્ફલકીય આકાર જેવું દેખાશે. પહેલી ક્રિયાવિધિ આપણે કઈ કરવાની? તો કે 2π/n જેટલું ભ્રમણ કરવાનું. અહીંયા હું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરીશ તો એ ભ્રમણ કરવાથી શું થશે? તો કે એ પરમાણુ એ B પરમાણુની નજીક જશે અને B પરમાણુ એ એ પરમાણુના સ્થાને જશે. ત્યાં જ એ જ દિશામાં આપણે ભ્રમણ કરાવીશું. અહીંયા તમે ધ્યાનથી તમારી જો નજર સમક્ષ જોશો, સ્ક્રીન ઉપર જોશો તો A અને B પરમાણુ જે છે એ સમતલની ઉપર નીચે છે, જ્યારે C અને D પરમાણુ એ સમતલમાં હોય એવું તમને પ્રતીત થશે. ત્યાર પછી તમે એની અંદર સિગ્મા ક્રિયાવિધિ આપણે જ્યારે કરવામાં આવે, સિગ્મા H ત્યાં મૂકવામાં આવે, એ પછી આપણે જોઈશું સિગ્મા H શું છે, સિગ્મા V શું છે. પણ જો એમાં આરસી તલ મૂકવામાં આવે તો આપણને પહેલી રચના જેવી જ બીજી રચના પ્રાપ્ત થશે, પરંતુ ફરક એટલો હશે કે નંબરિંગમાં ફરક પડશે. એ પરમાણુ જે હતો એ મધ્યસ્થ પરમાણુથી ખૂબ જ દૂરના અંતરે હતો. એ પરમાણુ ફરીને Cના સ્થાને ગયો. C પરમાણુ એ Aના સ્થાન પર ગયો. D અને Dનું એ પરમાણુ જ્યારે અહીંયા તમે જોઈ શકો છો પહેલા ભ્રમણની ક્રિયાવિધિ કરી તો ભ્રમણની ક્રિયાવિધિ કરવાથી એ પરમાણુ Bના સ્થાને આવ્યો, B પરમાણુ
બી પરમાણુ એના સ્થાને ગયો, સી અને ડીના સ્થાનમાં ફરક પડ્યો 90 ડિગ્રીનું, પરંતુ આની જે વચ્ચેનું અંતર છે એ અંતર થોડું ઘટ્યું. ત્યાર પછી સિગ્મા એચ મૂકવાથી પહેલી રચના જેવી જ રચના આપણને પ્રાપ્ત થઈ. એટલે આપણે કહી શકાય કે આમાં અયોગ્ય ભ્રમણાંક SN હાજર છે તેવું કહી શકાય. હવે આપણું જે ખાસ તદેવ તત્વ, તદેવ વિધિ જે આપણે કહીએ છીએ મિત્રો, તદેવ એટલે આ તત્વ એવું છે કે જે દરેકે દરેક અણુની અંદર હાજર જ હોય. દાખલા તરીકે અહીંથી આપણે ઓફિસ જઈએ અને ઓફિસથી ઘરે આવીએ તો પાછા પોતાની જગ્યા પર આવ્યા તો કોઈ ક્રિયાવિધિ કરી કહેવાય નહીં. એવી રીતે અણુ જ્યારે 360 ડિગ્રીનું ભ્રમણ કરે છે, એટલે કે પોતાની જગ્યા પરથી ભ્રમણ કરીને ફરી પાછો પોતાની જગ્યા પર આવી જાય તો એને ભ્રમણ તો કર્યું જ છે, પણ આપણને અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. એટલે આપણે એને અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. એટલે આમાં તદેવ વિધિ અને ઈ તરીકે આઈડેન્ટિટી, ઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ. દરેકે દરેક અણુની અંદર એક સંમિતિ તત્વ હાજર હોય ને હોય જ. એ સંમિતિ તત્વ છે તદેવ વિધેય અથવા તો ઈ. હવે આપણે યોગ્ય પ્રમાણિક્સની થોડી વિસ્તૃતથી ચર્ચા કરીએ. યોગ્ય પ્રમાણિક્સ અગાઉ તમને કીધું હતું કે CN તરીકે આને ઓળખવામાં આવે છે, જ્યાં નાનો n કરવામાં આવે છે, ઉપર k તરીકે લખીએ છીએ આપણે. n ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ રોટેશન. તમે કેટલા ડિગ્રીનું રોટેશન કરો છો એ બતાવે છે. એટલે 2π/n 360 ભાગ્યા થીટા. જો n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 180 ડિગ્રીનું રોટેશન કરીએ તો તમને n ની કિંમત 2 મળશે. એટલે કે તેમાં C2 અક્ષ હાજર છે એવું કહી શકાય. અથવા તો તમને C2 અક્ષ આપેલી હોય તો એના પરથી આપણે એમ પણ કહી શકીએ કે 180 ડિગ્રીનું રોટેશન કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. n બરાબર 3 એટલે કે 120 ડિગ્રીનું રોટેશન કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. એવી રીતે n બરાબર 4 તો 90 ડિગ્રીનું રોટેશન, n બરાબર 5 72 અને n બરાબર 6 એટલે 60 ડિગ્રીનું રોટેશન કરવાથી પ્રાપ્ત રચના થાય. n બરાબર ઇન્ફિનિટિવ તો 1/∞ ડિગ્રીનું રોટેશન કરીએ તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય છે. અને મુખ્ય ભ્રમણાંક, યોગ્ય ભ્રમણાંક વગેરે રીતે ઓળખી શકાય છે. અને સંજ્ઞા એની છે CN. ફરી આપણે H2O નું ઉદાહરણ લીધું. હવે આપણે એને યોગ્ય ભ્રમણાંક તરીકે યોગ્ય ભ્રમણાંકના સંદર્ભમાં આપણે જોઈશું. તો H2O અણુની અંદર પહેલા નંબરનો પરમાણુ સ્ક્રીનની ડાબી બાજુ, બીજા નંબરનો પરમાણુ જમણી બાજુ છે. એની ઉપર પ્રથમ 180 ડિગ્રીનું રોટેશન કરો તો પહેલા નંબરનો પરમાણુ બીજા નંબરના સ્થાને જશે અને બીજા નંબરનો પરમાણુ સમતલની ફરી અને પાછો પહેલા નંબર પર જશે. ક્રિયાવિધિ થઈ છે, સમિતિ ક્રિયાવિધિ થઈ છે ભ્રમણની. 180 ડિગ્રી જેટલું ભ્રમણ આપ્યું છે એટલે આપણે એને C2 તરીકે ઓળખીએ છીએ. n ઇઝ ઇક્વલ ટુ 2 C2 તરીકે ઓળખીએ છીએ. અહીંયા મિત્રો C21 લખ્યું છે એટલે એનો મતલબ એ થાય કે 180 ડિગ્રીનું પ્રથમ ભ્રમણ. C21 મીન્સ 180 ડિગ્રીનું પ્રથમ ભ્રમણ. C22 એટલે 180 ડિગ્રીનું બીજું ભ્રમણ. હવે સેકન્ડ નંબરની રચનામાંથી ફરી હું 180 ડિગ્રીનું ભ્રમણ આપીશ તો પહેલા નંબરનો પરમાણુ બીજા નંબર પર અને બીજા નંબરનો પહેલા નંબર પર. તમે સ્ક્રીન પર જોશો તો પહેલા નંબરની રચના અને ત્રીજા નંબરની રચના બંને સમાન છે. આનો કહેવાનો બીજો અર્થ એ પણ કહી શકાય કે પહેલા નંબરની રચનામાં હું એક 360 ડિગ્રીનું જ ભ્રમણ કરી દઉં તો મને પાછું અભિન્ન રચના મળે. તો એટલે ટોટલ 360નું ભ્રમણ એટલે એમાં ઈ વિધેય હાજર છે. ત્યારબાદ આમાં એમ પણ કહી શકાય કે આની અંદર સમિતિ તત્વોની અંદર ઈ તો હાજર છે ને છે. મેં અગાઉ કીધું કે ઈ તો દરેકે દરેક અણુની અંદર સમિતિ તત્વ તરીકે હાજર હોય ને હોય જ. પણ C2ની વાત કરીએ આપણે તો C2 ભ્રમણાંક પણ આની અંદર હાજર છે. કારણ કે અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું કે ઓછામાં ઓછું ભ્રમણ કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો એની અંદર તે ભ્રમણ અક્ષ હાજર છે એવું આપણે કહી શકીએ. ઓછામાં ઓછું ભ્રમણ કેટલું? અહીંયા 2 ભ્રમણ કર્યા છે. પહેલું ભ્રમણ 180નું કર્યું છે અને બીજું 360નું. તો ઓછામાં ઓછું ભ્રમણ કેટલું છે? તો કે 180નું. તો મુખ્ય ભ્રમણ અક્ષ પ્રોપર એક્સિસ જે હાજર છે એ C2 અક્ષ હાજર છે એમ આપણે કહી શકાય. તો C21 જે છે એ અલગ અને આગવી વિધિ છે, જ્યારે C22 છે
એ તદેવ વિધે આપણને અલગ અને આગવી વિધિ નથી એવું આપણે કહી શકીએ છીએ. આગળના ઉદાહરણમાં આપણે સ્પષ્ટ થઈશું વધારે. બીજા ભ્રમણ અક્ષ માટે એક ઉદાહરણ આપ્યું છે, C3 અક્ષનું ભ્રમણ અક્ષનું ઉદાહરણ. BCl3 તરીકેનો જેવો અણુ, સમતલીય ત્રિકોણ અણુ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે. તો એની અંદર તમે જુઓ કે મધ્યસ્થ પરમાણુ, વચ્ચેના પરમાણુથી ગ્રીન સિમ્બોલમાં 1, 2 અને 3 પરમાણુ આપેલા છે. અગાઉ તમે ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવું હોય તો આપણા ઘરમાં જે સીલિંગ ફેન 3 પાંખિયાવાળો, એને આપણે કહી શકાય કે આ BCl3 સમતલીય ત્રિકોણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી એમાં 120 ડિગ્રીનું ભ્રમણ આપણે જ્યારે કરીએ ત્યારે પહેલા નંબરનો પરમાણુ જે છે ઉપરની સાઈડમાં, એ પરમાણુ બીજા નંબરના સ્થાને, બીજા નંબરનો ત્રીજા નંબરના અને ત્રીજા નંબરનો પરમાણુ પહેલા નંબરના સ્થાને આવે છે. અહીંયા C31 કીધું કારણ કે 120 ઓછામાં ઓછું ભ્રમણ કેટલું કર્યું છે તો કે 120 ડિગ્રી ભ્રમણ. 120 ડિગ્રીનું ભ્રમણ કર્યું તો આપણે સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. 0 થી શરૂ કરીએ તો 110, 115, 118, 119 ડિગ્રીનું ભ્રમણ કરવા છતાં પણ આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ નહોતી. પણ જેવું 120 ડિગ્રીનું ભ્રમણ થયું તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ, કારણ કે બે પરમાણુ વચ્ચેનું અંતર 120 ડિગ્રી જેટલું છે. તો 120 ડિગ્રી જેવું પરમાણુ જેટલું ભ્રમણ કર્યું તો સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. તેમાં C31 ભ્રમણક્ષ હાજર છે. હવે બીજા નંબરની જે રચના છે એમાંથી ફરી હું 120 ડિગ્રી જેટલું ભ્રમણ કરીશ તો મને મૂળ રચના જેવી જ રચના પ્રાપ્ત થશે. તો આ ક્રિયાવિધિ તો C3 જ છે. પહેલી ક્રિયાવિધિ હતી C31 એટલે 120નું પહેલું ભ્રમણ. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો C32 એટલે 120 ડિગ્રીના આપણે 2 ભ્રમણ કરેલા છે. અને છેલ્લે C33 એટલે 120 ડિગ્રીના 3 ભ્રમણ કરવાથી આપણને મૂળ રચના, અભિન્ન રચના આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલા નંબરનો પરમાણુ, પહેલા નંબરની રચના અને ચોથા નંબરની રચના એ અભિન્ન રચના છે. જ્યારે પહેલા નંબરની રચના અને બીજા નંબરની રચના, પહેલા નંબરની રચના અને ત્રીજા નંબરની રચના એ સમતુલ્ય રચના છે. અહીંયા આપણે વધુ સ્પષ્ટ થઈશું. C31 120 ડિગ્રી, C3 અક્ષ હાજર છે. C32 120 ગુણ્યા 2 એટલે 240 ડિગ્રી. તો C31 અને C32 એ અલગ અને આગવી ક્રિયાવિધિ છે. હવે અહીંયા C3 અક્ષ જે છે એને વધારે અલગ રીતે આપણે જોઈશું. તો 3 પરમાણુ સમતલમાં છે. અહીંયા C3 અક્ષ તો છે જ, મુખ્ય ભ્રમણક્ષ C3 પણ છે. તો મિત્રો આની અંદર બીજી કઈ કઈ ભ્રમણક્ષ, એવું જરૂરી નથી કે એક જ ભ્રમણક્ષ હોઈ શકે. આની અંદર ઘણી બધી ભ્રમણક્ષ પરમાણુ અણુની અંદર રહેલી હોઈ શકે. તો આ BCl3 ની અંદર અણુની અંદર તમે આપણે અગાઉ અભ્યાસ કર્યો એ પ્રમાણે C3 અક્ષ તો એની અંદર હાજર છે જ, પણ C2 અક્ષ હાજર છે એ પણ આપણે ચેક કરવું પડે. C2 અક્ષ એટલે 180 ડિગ્રીનું જો આપણે ભ્રમણ કરાવતા હોઈએ તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે એ આપણે જોઈએ. 120 ડિગ્રીનું ભ્રમણ જે છે એ સમતલના ઉપરના ભાગથી નીચેના ભાગમાં પસાર થતી અક્ષ છે. એટલે કે સમતલના ઉપરના ભાગમાંથી નીચેના ભાગમાં પસાર થતી અક્ષના કારણે આપણને 120 ડિગ્રીએ સમતુલ્ય રચના મળી ગઈ. પણ અહીંયા તમને C2 અક્ષની સ્ક્રીન ઉપર જે બતાવ્યું છે કે એક Cl અને B પરમાણુમાંથી પસાર થતી અક્ષ લઈએ અને આપણે એને રોટેટ કરીએ 180 ડિગ્રી જેટલું, તો બીજો પરમાણુ સમતલના નીચેના ભાગમાંથી પસાર થઈને પાછો ફરી પોતાના ભાગ તરફ આવે અને પેલો પરમાણુ ફરી પાછો સમતલના ઉપરના ભાગમાંથી પોતાનું સ્થાન બદલીને પોતાની જગ્યા પર આવે. તો આપણને એમ કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા પહેલા નંબરની અંદર તમે જોઈ શકો છો કે C2 એવી રીતે દરેક પરમાણુમાંથી આપણે પસાર કરીએ, Cl અને B, Cl અને B અને Cl અને B માંથી પસાર કરીએ તો આપણને 3 C2 અક્ષ આપણને પ્રાપ્ત થાય. તો એને ગૌણ ભ્રમણક્ષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા મુખ્ય ભ્રમણક્ષ તરીકે C3 છે અને 3C2 આપણને બીજું ભ્રમણ કરવાથી 180 ડિગ્રીનું ભ્રમણ કરવાથી પણ આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો આની અંદર સમમિતિ તત્વો કયા હાજર છે એવું કહી શકાય? તો કે E તો છે જ, કારણ કે 360 ડિગ્રીનું અણુ ભ્રમણ કરવાનો જ છે. તો E તો હાજર છે જ, સાથે સાથે C3 અને 3C2 અક્ષ પણ એમાં હાજર છે. C4 અક્ષ માટે જોઈએ. C4 અક્ષની અંદર જોઈએ તો PtCl4 ની ઉદાહરણ આપણે વાત કરીએ તો 90 ડિગ્રીનું ભ્રમણ કરવાથી પહેલા નંબરનો પરમાણુ બીજા નંબરના પર અને પોતે રોટેટ થાય છે. અને રોટેટ થઈ અને
90 ડિગ્રીનું ભ્રમણ કરવાથી આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. ઓછામાં ઓછું 90 ડિગ્રીનું ભ્રમણ કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો એની અંદર પહેલી ક્રિયાવિધિ આપણે કહી શકાય કે C4 છે. મિત્રો, એના પછી પહેલી રચનામાંથી ફરી 90 ડિગ્રીનું ભ્રમણ કરીશું તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થશે, તો એને C4 કહી શકીએ. હવે આપણે જોઈએ તો 90 ઇઝ ઇક્વલ ટુ કુલ 180 ડિગ્રીનું ભ્રમણ. તો અહીંયા C2 એટલે 180 ડિગ્રી થયું. તમે જો 90 ડિગ્રીનું ભ્રમણ ના કરો અને સીધા જ 180 ડિગ્રીનું ભ્રમણ તમે કરીએ આપણે, તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે અને C21 તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ફરી 90 ડિગ્રીનું ભ્રમણ કરીએ તો 270 એટલે ટોટલ 270 ડિગ્રીનું ભ્રમણ કરીએ તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે અને C43 ક્રિયાવિધિ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ ફરી 90 ડિગ્રીનું ભ્રમણ કરીએ તો આપણને 360 ડિગ્રીનું કુલ ભ્રમણ થતાં અભિન્ન રચના પ્રાપ્ત થાય છે, મૂળ રચના જ પ્રાપ્ત થાય છે. તો આની અંદર આગવી વિધિ કેટલી છે જોઈએ. C41નું ભ્રમણ કર્યું તો કે 90 ડિગ્રીનું ભ્રમણ કર્યું. ત્યારબાદ C42 એટલે 90ના 2 એટલે 180નું 1 એટલે C21 પણ હાજર છે એવું કહી શકાય. ત્યારબાદ C43 એટલે કે 90ના 3 270 અને C44 એટલે 90 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 360 બરાબર E. એટલે અહીંયા તમે જુઓ C41 અને C43 અલગ અને આગવી વિધિ છે. એની અંદર બીજી કોઈ અક્ષ સમાયેલી નથી. C42 ની અંદર C21 એટલે 180 ડિગ્રીનું ભ્રમણ આપણે કરી શકીએ, પણ અહીંયા બીજી કોઈ અક્ષ સમાયેલી નથી, એટલે અલગ અને આગવી વિધિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછીનું એ જ ઉદાહરણની અંદર અલગ અલગ અક્ષો કઈ કઈ છે તમને બતાવી દઈએ. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો લાલ કલરનો જે એરો જે છે એ એટલે કે સમતલના ઉપરથી પસાર થઈ અને મધ્યસ્થ પરમાણુથી પસાર થઈને સમતલના નીચેના ભાગ પર જતી અક્ષ એટલે કે C4 અક્ષ. એટલે એમાં ત્યાં એ અક્ષ લઈ અને 90 ડિગ્રીનું ભ્રમણ કર્યું તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. એટલે આપણે એમ કહી શકાય. હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે C41, C42, C43, C44 ઇઝ ઇક્વલ ટુ E. તો આપણે લખવાનું શું? તો અહીંયા આપણે C41 જે છે ઓછામાં ઓછું ભ્રમણ કરવાથી જે પ્રાપ્ત થયું છે એટલે આપણે એમાં C4 અક્ષ જ હાજર લખવાનું. તો આ 4C2 ક્યાંથી આવ્યા? તો હવે અહીંયા જુઓ, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પહેલા નંબરનો પરમાણુ ઉપરની સાઈડમાં C2 અક્ષ લખ્યું છે ને, ત્યાં પહેલા નંબરના પરમાણુ, મધ્યસ્થ પરમાણુ અને ત્રીજા નંબરના પરમાણુ એ બંનેમાંથી પસાર થતી અક્ષ જે છે એને હું રાઉન્ડ ફેરવીશ તો બીજા નંબરનો પરમાણુ સમતલના પાછળના ભાગમાંથી આગળના ભાગમાં આવશે અને ચોથા નંબરનો પરમાણુ સમતલના ઉપરના ભાગમાંથી બીજા નંબરના સ્થાને આવશે. તો એટલે 180 ડિગ્રીનું ભ્રમણ હું ડાયરેક્ટ કરાવીશ તો આપણને સમતુલ્ય રચના મળશે. એવી રીતે બીજા નંબરનો પહેલા નંબરનો પરમાણુ ત્રીજા નંબરના પરમાણુમાંથી પસાર થતી અક્ષ, બીજા નંબરનો પરમાણુ અને ચોથા નંબરમાંથી પરમાણુમાંથી પસાર થતી અક્ષ, અને ત્રીજી અક્ષ છે એ વિકર્ણોમાંથી પસાર થતી અક્ષ. એ બંને વિકર્ણોને મેં અલગ અહીંયા તમને સ્ક્રીન પર બતાવ્યા છે કે બ્લુ કલરનો વિકર્ણોને એક બતાવ્યું છે લાંબી રેખા જે C2 અક્ષની સામે લખેલી, અને બીજી એક પાતળી રેખા એટલે બે વિકર્ણોમાંથી પસાર થતી અક્ષ. તો પહેલું 4 C2 અક્ષ કઈ થઈ? તો કે પહેલી અક્ષ 3 પરમાણુ વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થઈ અને જે આપણે ફેરવવામાં આવે. તો હવે આને ડિટેલમાં જોઈએ તો હું ધારો કે પહેલા નંબર અને ત્રીજા નંબરના પરમાણુમાંથી પસાર થતી અક્ષ લઉં છું તો શું થશે? તો પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો પરમાણુ પોતાના સ્થાન પર ગોળ ગોળ ફરશે, જ્યારે ચોથા નંબરનો પરમાણુ અને બીજા નંબરનો પરમાણુ પોતાના સ્થાન બદલી અને એકબીજાના સ્થાનની અદલા બદલી કરશે. એટલે પહેલા નંબરનો પરમાણુ પોતાના સ્થાન પર રહેવાનો, ત્રીજા નંબરનો પોતાના સ્થાન પર રહેવાનો અને બીજાને ચોથા નંબરનો પરમાણુ જ ત્યાં ફરવાનો. એટલે એની અંદર કહી શકાય કે C2 અક્ષ હાજર છે. એવી રીતે બીજાને ચોથા નંબરના પરમાણુમાંથી પસાર થતી C2 અક્ષ હું લઉં તો બીજા નંબરનો પરમાણુ અને ચોથા નંબરનો પરમાણુ પોતાના સ્થાન પર જ ગોળ ગોળ ફરશે, જ્યારે પહેલો નંબર અને ત્રીજા નંબરનો પરમાણુ એ પોતાનું સ્થાન બદલી અને સ્થાનની અદલા બદલી કરશે અને આપણને સમતુલ્ય રચના ત્યાં પ્રાપ્ત થશે. તો એ બીજી C2 અક્ષ થઈ. ત્રીજી C2 અક્ષ આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર તો કે વિકર્ણોમાંથી પસાર થતી. તો વિકર્ણમાં શું થશે? તો મધ્યસ્થ પરમાણુ પોતાના સ્થાન પર રહેશે અને પહેલા બીજા નંબરનું ઝુમખું અને ત્રીજા નંબરનું ઝુમખું બંને ઝુમખા ફરી અને પોતાનું સ્થાન બદલશે. એવી રીતે બીજો વિકર્ણ લઈશ તો બીજા ત્રીજા નંબરનું ઝુમખું અને પહેલા અને ચોથા નંબરનો પરમાણુ પોતે પોતાનું સ્થાન બદલશે અને અલગ અલગ જગ્યાએ દેખાશે.
તો આની અંદર સમમિતિ તત્વો કયા હાજર છે એમ કહી શકાય? તો કે C4 એ મુખ્ય ભ્રમણઅક્ષ છે. ઓછામાં ઓછા રોટેશન આપવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થતી અક્ષ છે. હવે C5 અક્ષની વાત કરીએ. C5 ની અંદર તમે જુઓ તો 5 પરમાણુ છે. એની અંદર 72 ડિગ્રી 72 ડિગ્રીનું જ રોટેશન કરવાથી આપણને સમતુલ્ય અથવા તો મૂળ રચના પ્રાપ્ત થાય છે. પહેલા નંબરનો પરમાણુ છે એ બીજા નંબરના સ્થાન પર જશે, બીજાનો પહેલામાં, એમ કરતાં કરતાં ધીરે ધીરે 72 ડિગ્રીનું રોટેશન આપણે કરતા જઈશું. એવા 5 રોટેશનો એટલે કહી શકાય C5 અક્ષ 72 ડિગ્રી 72 ગુણ્યા 5 360. તો 5 રોટેશનો કરવા પડે. અને બીજી રીતે આપણે જોઈએ તો C55 ઇઝ ઇક્વલ ટુ E. એટલે આપણને પ્રશ્ન પૂછાય કે CNN ઇઝ ઇક્વલ ટુ E સાબિત કરો. તો તમારે C5 અથવા તો C3 ઉદાહરણ લઈ અને C31 C32 અને C33 BCl3 નું ઉદાહરણ લઈને પણ આપણે સાબિત કરી શકીએ. અથવા તો C22 એટલે C21 અને C22 ઇઝ ઇક્વલ ટુ E આપણને મૂળ ભિન્ન રચના પ્રાપ્ત થાય એ ઉદાહરણથી આપણે એને સાબિત કરી શકીએ. બેન્ઝીનની અંદર તો C6H6 બેન્ઝીન જોઈ શકીએ છીએ. 6 પરમાણુ છે. 6 પરમાણુને બેન્ઝીનને ગોળ ગોળ ફેરવીએ આપણે એટલે 60 ડિગ્રીનું રોટેશન કરવાથી એટલે કે C61 ક્રિયાવિધિ કરવાથી આપણને મૂળ રચના પ્રાપ્ત થાય. ત્યાર પછી C62 પાછી મૂળ રચના પ્રાપ્ત થાય. C62 એટલે કેટલું? 120 ડિગ્રીનું ભ્રમણ. પહેલું 60 ડિગ્રીનું, ફરી 60 ડિગ્રીનું રોટેશન આપીએ તો ટોટલ રોટેશન થયું 120 ડિગ્રીનું રોટેશન થયું ટોટલ. તો એને C31 પણ કહી શકાય. આપણે ડાયરેક્ટ 120નું રોટેશન પણ આપી શકીએ. તો ત્રીજું રોટેશન થયું 180નું, તો એને C21 પણ કહી શકાય, કારણ કે 180 ડિગ્રીનું એક સીધું જ રોટેશન આપીને પણ આપણે સમતુલ્ય રચના મેળવી શકીએ છીએ. ત્યાર પછી 240 C64 એટલે કે એને C32 પણ કહી શકીએ. 120ના 2 રોટેશન આપવાથી પણ આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. ત્યારબાદ C65 એટલે 300 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. અને છેલ્લે C66 મેં તમને કીધું એ પ્રમાણે CNN ઇઝ ઇક્વલ ટુ E સાબિત કરવા માટે સાબિત કરો એવું પૂછાય તો આપણે કોઈ પણ ઉદાહરણ લઈને એને સાબિત કરી શકીએ છીએ. તો 360 ડિગ્રીનું રોટેશન મેં અહીંયા છેલ્લે આપ્યું તો મને પહેલા જેવી જ અભિન્ન રચના આપણને પ્રાપ્ત થઈ. ફરી જોઈએ આપણે એને વિવરણથી. C61 60નું રોટેશન, C62 60ના 2 રોટેશન એટલે કે 120નું 1 રોટેશન, તો C31. C63 એટલે 60ના 3 રોટેશન એટલે 180 ડિગ્રી, C21નું 1 રોટેશન. ત્યારબાદ C64 60ના 4 રોટેશન અથવા તો C32 તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બધાની અંદર જોઈએ આપણે તો માત્ર C61 અને C65 એ એવી અલગ અને આગવી વિધિ છે કે એની અંદર બીજા કોઈ પણ પ્રકારના રોટેશન સમાયેલા નથી. તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર C62 કરીએ તો આપણે 120નું રોટેશન આપીને પણ C62 મેળવી શકીએ છીએ. એટલે કે C31 અને C62 ઇઝ ઇક્વલ બંને સરખી છે. પણ C65 એવું છે કે એની અંદર તમે અલગ અને આગવી વિધિ આમાં જોવા મળે છે. અહીંયા અલગ અલગ પ્રમાણે કઈ કઈ અક્ષો આવેલી છે એ બતાવ્યું છે. મુખ્ય પ્રમાણ C6 છે જે સમતલને લંબરૂપ પસાર થતી અક્ષ છે અને એના અંદર ઓછામાં ઓછું 60 ડિગ્રીનું ભ્રમણ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો આગળ આપણે જોયું દરેકની અંદર કે C6 અક્ષ હાજર છે, C6 અક્ષ હાજર છે, પણ બીજી કોઈ ક્રિયાવિધિ અથવા તો બીજી કોઈ ભ્રમણની ક્રિયાવિધિ કરવાથી આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે એ જોવા માટે તમે જોઈએ અહીંયા અંદર તો ઉપરનો પરમાણુ C2 જે છે તો તમે અહીંયા સ્ક્રીન પર જુઓ 2 પરમાણુને આવરી લેતી એક ઊભી અક્ષ બતાવો. એવી રીતે 2 પરમાણુના તમે સેટ લઈએ આપણે તો ઉપર અને નીચેના પરમાણુનો સેટ લઈએ તો આપણને C2 180નું ભ્રમણ કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થાય. એવી રીતે બંને સામસામેના છેડાના આપણે પરમાણુ લઈએ અને આપણને એને રોટેટ કરીએ 180 ડિગ્રીનું તો આપણને સમતલમાંથી બહાર નીકળીને ફરી જગ્યા પર આવે છે ને આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. બીજી કે એક પણ પરમાણુમાંથી પસાર થતી અક્ષ એવી પણ આપણે અક્ષ લઈએ એટલે ટોટલ 6 પરમાણુ છે. 6 પરમાણુમાંથી 3 સેટ એટલે કે 2 પરમાણુમાંથી પસાર થતી 3 અક્ષો C2 અક્ષો અને વગર એક પણ પરમાણુ નથી એવામાંથી પસાર થતી 3 C2 અક્ષો એટલે કે આની અંદર આપણને 6 C2 અક્ષ પ્રાપ્ત થાય છે. મુખ્ય ભ્રમણ અક્ષ આપણી છે C6 પણ બીજી 6 અન્ય ભ્રમણ અક્ષો પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આના સમમિતિ તત્વો ભ્રમણ અક્ષને અનુલક્ષીને આપણે જોઈએ તો થાય E C6 6C2. હવે
છેલ્લી અક્ષ આપણે જોઈએ સી ઇન્ફિનિટિવ. અગાઉ ઉદાહરણ લીધું હતું રેખીય અણુનું, તો આની અંદર તમે જોઈ શકો છો એચ અને સીએલ પરમાણુમાંથી પસાર થતી અક્ષ એને હું ગોળ ગોળ ફેરવ્યા કરું તો એચ પરમાણુ પોતાના સ્થાન પર ફર્યા કરવાનો છે, સીએલ પરમાણુ પોતાના સ્થાન પર ફર્યા કરશે. તો આપણને ઇન્ફિનિટિવ અનંત અંતરે ફર્યા કરશે અને આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. એવી રીતે આ જે ગ્રીન અને વ્હાઇટનો જે ભાગ છે એના ઊભી અક્ષ હું લઉં અને ઊભી અક્ષ લઈને એચ પરમાણુ સમતલની બહાર આવીને સ્ક્રીનની બહાર આવીને ઇમેજિન કરો સ્ક્રીનની બહાર આવીને સીએલના સ્થાને જશે, સીએલ પરમાણુ સ્ક્રીનની પાછળના ભાગમાંથી આવીને એચ પરમાણુ પર જશે. એવી રીતે ઇન્ફિનિટિવ ભ્રમણ કરવાથી પણ હું અક્ષ સમતુલ્ય રચના પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એનો સમમિતિ તત્વો થાય છે ઈ અને સી ઇન્ફિનિટિવ. નીચેના આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, અગાઉ શરૂઆતના વિડીયોમાં મેં વાત કરી હતી કે HCl એ અસમમિતીય રેખીય અણુ છે, જ્યારે આપણે જોઈએ તો CO2 એ સમમિતીય રેખીય અણુ છે. બંને વચ્ચેનો ભેદ આપણે અત્યારે સરળતાથી પારખી શકીએ છીએ કે પહેલાના જે અસમમિતીય રેખીય અણુ જે છે એની આપણે સમમિતિ તત્વો આપણે જોઈએ તો ઈ અને સી ઇન્ફિનિટિવ છે. જ્યારે તમે બીજાની અંદર જોશો તો તમે ધરી પર CO પરમાણુમાંથી ઇન્ફિનિટિવ અક્ષ પસાર કરશો તો સમતુલ્ય રચના તો મળવાની જ છે. ત્યારબાદ મેં અગાઉ કીધું કે જે સી પરમાણુ જે છે એને તમે નીચેથી અક્ષ આપશો તો એ પરમાણુ આખો ઓ પરમાણુ બંને એકબીજાના 180 ડિગ્રીનું ભ્રમણ થઈ અને આગળનો પરમાણુ આખો ઇન્ફિનિટી ફરીને પાછો આવશે અને આ પરમાણુ ઇન્ફિનિટી ફરીને પરત આવશે. અને એમ કરવાથી 180 ડિગ્રીનું ભ્રમણ કરવાથી આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો એવા 180નું ભ્રમણ કેટલા ભ્રમણ કરવાથી? તો કે ઇન્ફિનિટિવ ભ્રમણ કરવાથી, અનંત ભ્રમણ કરવાથી આપણને અક્ષો પ્રાપ્ત થતી રહેતી હોય છે. તો બંનેની અંદર સમમિતીય અને અસમમિતીય તત્વોની અંદર બંનેની અંદર ફરક પડી જાય છે. ઈ સી ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવ C2 એને સમમિતિ તત્વો છે. CH4 અણુની અંદર આપણે જોઈએ, આ CH4 એટલે મિથેન. મિથેનની અંદર તમે એ બોક્સ રચનામાં વધુ સરળતાથી સમજાઈ શકાય છે. તો જે બ્લુ કલરનો જે ભાગ બતાવ્યો છે સી પરમાણુ છે અને ગ્રે કલર જેવો ભાગ જે છે એ એચ પરમાણુ. બંને એચ પરમાણુ ઉપરના ભાગમાં છે, બોક્સની ઉપરના ભાગમાં. નીચેના બીજા બે એચ પરમાણુ જે છે એમાં પ્રથમ એચ પરમાણુથી નીચેના ભાગમાંથી આવી અને સાઈડના ભાગમાં જે આપણે જઈએ છીએ ત્યાં બીજો એચ પરમાણુ છે. એવી રીતે બંને એકબીજાના બંને કોણીય અણુ તો છે જ, બંને આમ તમે બહુ બારીકાઈથી આપણે જોઈશું તો આપણને કોણીય અણુ જેવા જ દેખાશે, પણ એક કોણીય અણુ આમ હશે અને બીજો કોણીય અણુ એની વિરુદ્ધ દિશામાં હશે. તો આ પ્રમાણે આપણને ત્યાં બે કોણીય રચના પ્રાપ્ત થતી હોય છે. અહીંયા જોઈએ તો કઈ અક્ષો હાજર છે? તો પહેલી 4C3, એમાં 4C3 અક્ષ હાજર છે, કારણ કે 120 ડિગ્રીનું ભ્રમણ કરવાથી જ આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય છે. એટલે અહીંયા તમને મોડલ્સ વગર સમજાવવું બહુ મુશ્કેલ છે, પણ આપણે જોઈએ કે તમે યાદ રાખવા માટે એચ પરમાણુ કેટલા છે? તો કે 4 પરમાણુ. એચ પરમાણુ 4 છે. 4 પરમાણુમાંથી એક પરમાણુ ઉપરના ભાગમાં સી અને એચ પરમાણુમાંથી તમે ભ્રમણ કરશો તો તમને 120 ડિગ્રીનું ભ્રમણ કરશો તો તમને આપણને સમતુલ્ય રચના મળશે. એવી રીતે દરેક પરમાણુને તમે ટોચ પર લઈ અને તમે 120 ડિગ્રીનું ભ્રમણ કરવાથી આપણને સમતુલ્ય રચના મળશે. એટલે કહી શકાય કે C3 120ના ભ્રમણ 4 પરમાણુને તમારે કેન્દ્રમાં લઈ CH એવી રીતે 4 પરમાણુ લઈને ભ્રમણ કરવાથી સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. C2ની અંદર આપણે જોઈશું તો મધ્યસ્થ ભાગમાંથી પસાર કરી અને જ્યારે આપણે એને ફેરવીશું ત્યારે આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો એવી રીતે ટોટલ C2 પરમાણુના કયા કેટલા કરી શકાય? તો કે 3 જગ્યાએથી ફેરવીને મધ્યમાંથી, ત્યારબાદ ઉપરના ભાગમાંથી એટલે કે બોક્સની ઉપરના ભાગમાંથી પસાર થતી, બોક્સની આજુબાજુમાંથી પસાર થતી અને ચોથી C2 અક્ષ જે છે એ કોર્નરમાંથી પસાર થતી આપણે C2 અક્ષની કલ્પના કરી અને 3 C2 અક્ષો આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ SF6 એનો આકાર છે અષ્ટફલકીય. એ પણ બોક્સ રચનામાં જ આપણે જોઈશું. તો એની અંદર જુઓ 4 જે F પરમાણુ જે છે SF6નું ઉદાહરણ લઈને બતાવીએ તો F જે ગ્રીન કલરનો સિમ્બોલ જે છે એ F પરમાણુ બતાવે છે, જ્યારે બ્લુ કલરનો જે સિમ્બોલ છે એ S પરમાણુ બતાવે છે. એટલે ટોટલ SF6.
ઈ તો દરેકમાં હાજર છે, આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે. તો આની અંદર એસ 90 ડિગ્રીનું ભ્રમણ કરશો તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. તો 90 ડિગ્રીનું ભ્રમણ ક્યાંથી કરીશું? તો મેક્સિમમ પરમાણુમાંથી સમાવતા, એટલે કે એફ એસ એફ, એફ એસ એફ અને એસ એફ અને એફ, ત્રણ દિશા, ચોરસની 3 દિશામાંથી પસાર થતી અક્ષ જે છે એમાંથી તમે 90 ડિગ્રીનું ભ્રમણ કરશો તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. અને 4 કોર્નરમાંથી તમે 120 ડિગ્રીનું ભ્રમણ કરીશું તો આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. તો આની અંદર સમમિતિ તત્વો E3C4 અને 4C3 છે. મિત્રો, અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એટલી છે કે મુખ્ય ભ્રમણ અક્ષ આપણે શોધીએ પછી એમાં બીજી કોઈ અક્ષ કે અથવા બીજી કોઈ એંગલથી, અણુના કોઈ પણ ભાગમાંથી, કોઈ પણ જગ્યાએથી આપણે ભ્રમણ કરાવીએ અને આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થતી હોય તો આપણે એમાં એ ભ્રમણ અક્ષ હાજર છે એવું કહેવું પડે. અત્યારે આજના ટોપિકમાં આપણે વાત કરી તો ફક્ત ને ફક્ત મુખ્ય ભ્રમણ અક્ષની જ વાત કરી. તો આપણે જે સિમેટ્રિકલ ઓપરેશન આજે કર્યા તો એની અંદર મુખ્ય ભ્રમણ અક્ષને અનુલક્ષીને જ કર્યા છે. હવે નેક્સ્ટમાં આપણે સમમિતિ, આરસીતલ, ઉત્ક્રમણ અને અયોગ્ય ભ્રમણ અક્ષ વગેરેને લઈ અને આપણે સમમિતિ ક્રિયાવિધિ કરીશું. નમસ્કાર.